અને ભાગવત એ 18મું મહાપુરાણ છે. સર્વોચ્ચ ફળ કહ્યું છે, પરમ પવિત્ર શાસ્ત્ર કહ્યું છે. અને આ એવું પુણ્ય કહ્યું છે કે આ કરવા માત્રથી સમસ્ત પુણ્યો, સમસ્ત તીર્થો, કારણ કે એમ કહેવાય જ્યાં ભાગવતજી બિરાજમાન થાય ત્યાં સમસ્ત તીર્થોનો વાસ હોય છે. 24 અવતારોનું મંદિર કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. તમે ભાગવતની પરિક્રમા, તમે ભારત વર્ષમાં તમને એમ થાય હું બધા જ તીર્થોની યાત્રા કરું, તો કદાચ જીવન ઓછું પડી જાય, પણ બધા તીર્થો ન થાય. પણ એકમાત્ર ભાગવતની પરિક્રમા કરો ને તો ભારતના સમસ્ત તીર્થોની યાત્રાનું ફળ તમને મળી જાય છે. એવું પુણ્ય કર્મ આપણે ત્યાં ભાગવતજીને કહેવામાં આવ્યું છે. પેલું એમ કહેતા ને કે એક દીકરી આવીને પિતાને કહેવા લાગી કે પિતાએ પૂછ્યું કે બેટા તારે શું જોઈએ છે? તો કે મને સસરા લાવી આપો ને. કહ્યું કે આમને એમ સસરા થોડી આવે. ઠીક છે, મને સાસુ લાવી આપો. અરે આમ સાસુ થોડી આવે. અચ્છા મને જેઠ લાવી આપો. અરે આમ જેઠ ના, અરે મને જેઠાણી લાવી આપો, દેર લાવી આપો, દેરાણી લાવી. આમ જ્યારે છોકરી બોલવા લાગી ત્યારે પિતાએ કહ્યું કે એક વર ગોતી લે, આ બધું તો એમને પાછળ પાછળ આવશે. એમ ભાગવત પકડી લો તો સમસ્ત પુણ્યો તો એમને પાછળ પાછળ આવશે. આ એવું એક સત્કર્મ વૈષ્ણવી જીવનનું માનવામાં આવે. એટલે હું કહું ને 3 સત્કર્મની વાત કરતો હતો, એ જીવનમાં એકવાર ભાગવત કથા કરવી. અને આ પણ ભાગવત કથા જ છે. ભાગવત કથા એટલે હું બેસીને 7 દિવસ કરું એ જ નહીં. જ્યાં જ્યાં ભગવત ગુણગાન છે, ભાગવત છે. જીવનમાં એકવાર ગૌદાન કરવું. જો આપણે ગોપાલ પ્રભુની કેવી સુંદર ગાયોની ગૌશાળા છે. વૈષ્ણવી જીવનનું એક બહુ મોટું પુણ્ય કહ્યું કે જીવનમાં દરેક વૈષ્ણવે એકવાર ગૌદાન જરૂર કરવું જોઈએ. અને ત્રીજું, ક્ષણવાર માટે પણ વ્રજનો આ જ દેહ સાથે જીવનમાં એકવાર વ્રજવાસ કરવો જોઈએ. કેટલા દિવસ રોકાયા, કેટલા કલાક રોકાયા એની ચર્ચા નથી કરવી, પણ આ દેહને વ્રજભૂમિનો સ્પર્શ થાય તો જીવનમાં એકવાર વ્રજવાસ કરો. આ 3 સત્કર્મો દરેક વૈષ્ણવ જીવનમાં એકવાર ચોક્કસ કરવા જોઈએ. એના વગર વૈષ્ણવી જીવન અધૂરું માનવામાં આવે છે કે આ સત્કર્મો તો થવા જ જોઈએ. શ્રીમદ ભાગવત એ પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે. પ્રશ્નથી શરૂઆત થાય, મોહથી મોહન સુધીની યાત્રા છે, શંકાથી સમાધાન સુધીની યાત્રા છે. અનેક શંકાઓ આપણા મનમાં છે. એ ભગવાન સંબંધી હોય કે આ દુનિયા ભગવાને બનાવી, ભગવાન જો બધું બનાવે તો કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ, ને કોઈને આમ કેમ, આવો ભેદભાવ કેમ? શું આ ચલાવનારો ઈશ્વર હશે? શું ભગવાન અવતાર લઈને આવતો હશે? કોઈ એમ કહે છે કે કણકણમાં ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમે જેની સેવા કરો એ ઈશ્વર છે. તો આમાં સાચું શું? કેટલા પ્રશ્નો આપણા મનમાં જાગે. એ સંસાર સંબંધી હોય કે ભગવાન સંબંધી હોય, પ્રશ્ન વગરનો માણસ નહીં મળે. પ્રશ્ન દરેકના જીવનમાં છે અને પ્રશ્ન જ એક અવસર છે. પ્રશ્ન એ કોઈ ખરાબ વસ્તુ નથી. શંકા તો શ્રદ્ધા સુધી લઈ જાય છે. સદગુરુ માટે ભક્તની શંકા એક અવસર હોય છે કે આ શંકા જ એને શ્રદ્ધા સુધી લઈ જશે. જો જીવનમાં પ્રશ્ન જાગે ખોટું નથી, પણ પ્રશ્નનો ઉત્તર ગલત જગ્યાએ લેવું એ બહુ ખતરનાક છે. શંકા જાગે સારું છે, પણ સમાધાન જો ખોટા વ્યક્તિ પાસે લેવા જશો ને તો એ તમારી શંકા વધારે દ્રઢ કરી નાખશે. ઓથેન્ટિક પર્સન પાસેથી પૂછો, ઓથેન્ટિક ગ્રંથ વાંચો. આપણા હિન્દુ સમાજની તકલીફ જ એ છે, જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, એટલું આપણું હિન્દુ ભાઈઓને ગીતા કે ભાગવત વિશે ખબર નથી હોતી. અને ખબર નથી હોતી એટલે અંધશ્રદ્ધાઓ પેદા થાય. કારણ કે આપણા ધર્મનું જ્ઞાન ક્યાંથી આવે? કોઈ પાડોશીને પૂછીએ, કોઈ ઇન્ટરનેટમાં એક પેજ વાંચીએ, કોઈ મેગેઝિનનો, કોઈ છાપાનો લેખ વાંચીએ, અને આ રીતે જે ખીચડી ભેગી થાય છે અને પછી જે કન્ફ્યુઝન પેદા થાય આપણને, આ તો બહુ અઘરું. અઘરું નથી, તારી જાણવાની પદ્ધતિ ખોટી છે. તે તારી શંકા ગલત જગ્યાએ પૂછી. હવે વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો અને એને કૃષ્ણને પૂછવાની જગ્યાએ ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો યુદ્ધ લડું કે નહીં, કેવી ગીતા મળત? એ તો કૃષ્ણ બાજુમાં હતા તો સમાધાન મળ્યું. જે ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત કે આવું લડાતું હશે ભાઈઓ જોડે, ચાલ ચાલ ઘરે બેઠા બેઠા માળા ફેરવીએ, યુદ્ધ લડાય? એ લડવા દત? એ જીતવા દત? ના. અને કદાચ અર્જુન ન લડ્યો હોત તો એને શાંતિ મળે? ક્યારેય નહીં. એ તો ક્ષત્રિય છે, સિપાહી છે. લડવું એના સ્વભાવમાં છે, જીતવું એની પ્રકૃતિમાં છે, ભાગવું એની પ્રકૃતિ નથી. અને પ્રકૃતિથી વિરુદ્ધ કામ કરવા જાવ તો શાંતિ ન મળે. ઘણી વાર ઘણા બહુ જ એક્ટિવ હોય
અને બધાને જોઈને એના મિત્ર રિટાયર્ડ થાય ને કે લાવ હું રિટાયર્ડ થઈ જાઉં, અને પછી જે ટેન્શન થાય ને, દરેક લોકોને ફ્રી થઈને શાંતિ થોડી મળે છે. એ તો નેચર એવો હોવો જોઈએ. ઓફિસેથી કામ છોડે તો ઘરમાં કટકટ ચાલુ થાય, અહીંયા ચોખ્ખું નથી ને આમ કપડાં પડ્યા છે ને પેલું પડ્યું, પેલા બહેન કે તમે ઓફિસે જાઓ તો શાંતિ. એને તો કામ જ એની પ્રકૃતિ એના નેચરમાં છે, એને કામમાં જ શાંતિ મળે છે. એટલે કોઈ એમ કે કામ છોડવાથી શાંતિ મળે, એમાં હું નથી માનતો. તમારી પ્રકૃતિમાં છે નિવૃત્ત થવું, અને જો નથી તો પ્રવૃત્તિમાં જ તમને શાંતિ મળશે. તો એવા કામ કરો કે સમાજ કલ્યાણના હોય, લોકોના હિતના હોય, પ્રભુની ભક્તિના હોય, જે સમાજમાં પુણ્ય અને સત્કર્મ અને સદવિચારોને વહાવે, એવા કાર્યમાં જોડાઈ જાઓ. શાંતિ દરેક માટે જુદી છે. ઘણીવાર ફોરેન જઈએ ને એટલે અમેરિકા 6 મહિના થઈ ગયા હોય બાને, અને અમે મળીએ એટલે વિચારે એવા હરખાઈ જાય, આંખમાં ચમક આવી જાય. પૂછીએ કેમ બા શાંતિ છે ને? જે અહીંયા તો ભયંકર શાંતિ, કોઈ દેખાતું જ નથી. એટલે શાંતિ એ ભયંકર હોય. અને અહીંયા તો બધાના અમેરિકા બધા રહે છે રિલેટિવ, એટલે તમને ખબર હશે 2-3 મહિના પછી શું થાય છે. આપણે કહીએ આ તો સ્મશાન શાંતિ છે, આપણે કહીએ આ તો યુદ્ધ પહેલાની શાંતિ છે. શાંતિ કેટલા પ્રકારની હોય છે. આપણને કેવી શાંતિ જોઈએ? જેમાં કૃષ્ણ મળે એવી શાંતિ જોઈએ. જે ગીતાજીમાં ભગવાન કહે છે ને, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. એવી શાંતિ જોઈએ જેમાં પરમ આનંદનો અનુભવ હોય. જેમ ઘણીવાર તમે હવેલીમાં નંદ મહોત્સવના દિવસે ગયા હો, અને નંદ મહોત્સવમાં જે નાચો કૂદો આનંદ કરો, અને ઘરે આવીને થાકીને બેસો, અને એ આનંદમાંથી જે શાંતિ પેદા થઈ હોય, યા ક્યારેક કોઈ સત્કર્મમાં જોડાયા હો, કોઈ સમાજ સેવાનું કાર્ય હોય ને એમાં તમે જોડાયા હો, લોકોને ભોજન પીરસતા હો, વાંટતા હો, મદદ કરતા, થાકમાં પણ જે શાંતિ લાગે, જે આનંદ લાગે સત્કર્મ કરીને, એવી શાંતિ આપણને જોઈએ છે. તો શાંતિ એ એકાંતમાં મળે એ નથી, જે કાર્યની તૃપ્તિમાં મળે એ શાંતિ છે. આપણે ઘણીવાર એકાંતને શાંતિ માની લઈએ. હિલ સ્ટેશન પર અહીંયા જેમ કેવી શાંતિ, શાંતિ નથી, એકાંત છે. હમણાં અઠવાડિયામાં તકલીફ પેદા થઈ જશે. આ તો પ્લેસ ચેન્જ થયું, જગ્યા બદલાઈ એટલે આપણે શાંતિ જેવું લાગ્યું. શાંતિ જગ્યામાં નથી હોતી, શાંતિ સ્વભાવમાં હોય છે, પ્રકૃતિમાં હોય છે. અને જે પોતાના સ્વભાવમાં રહેલી શાંતિનો અનુભવ કરે ને, એને સંસાર ક્યારે વિચલિત નથી કરી શકતો. અને જે સુવિધાઓ ગોતીને શાંતિ ગોતવાની કોશિશ કરે, એની શાંતિ બહુ ટકતી નથી હોતી. જીવનમાં સુખ વ્યવસ્થાઓથી ન ગોતો, સ્વભાવથી ગોતો, સમજણથી ગોતો. અને જેણે સમજણથી સુખી થતા શીખી લીધું છે ને, એને સંસારની વિપરીતતા વિચલિત નથી કરી શકતી. અને જેણે સંસારને, વસ્તુઓને, વ્યક્તિઓને અનુકૂળ કરીને સુખી થવાની કોશિશ કરી, એ કોઈના સુખ ટક્યા નથી. કારણ કે સંસાર તો ચલિત છે, આજે જેવો છે કાલે. હવે તમે અત્યારે જે કલાક બેઠા ને જે વિચારવાળા રહ્યા, 2 કલાક પછી આવા જ રહેશો એની ગેરંટી તમને ખરી? અહીંયાથી બહાર નીકળ્યા પછી અહીંયા છીએ એવા જ વિચારવાળા આપણે રહીશું. ક્યાંક દર્શન કરતા કોઈ ધક્કો માર્યો તોય પિત્તો જતો રહે માણસ. આ તો બહાર નીકળતા જ કેવા છું કોને ખબર. કાંઈ ભરોસો આપણને આપણી જાત પર પણ ખરો ના. સમજણ એક કન્યા પરણીને આવી એટલે પત્નીએ કહ્યું એના પતિને કે તમે મને સુખી કરશો? પતિએ કહ્યું જો તું કહીશ એવી કાર લાવી આપીશ, તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવા દાગીના લાવી આપીશ, પણ સુખી થતા જો તું ન શીખી તો તારા સિવાય તને બીજું કોઈ સુખી કરે એમ નથી. આ તો તારે જ શીખવું પડશે સુખી થતા. જે મળ્યું છે એમાં કઈ રીતે સુખી થઈને જીવવું, એ સમજણ સત્સંગ આપણને આપે છે, કૃષ્ણની ભક્તિ આપણને આપે છે, પ્રભુના દિવ્ય ચરિત્રો આપણને આપે છે. તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા જીવનનો એક એવો મહામંત્ર આપણને આપશે કે જ્યારે કૃષ્ણ તમારો થઈ જશે, કૃષ્ણ મારો છે, હું કૃષ્ણનો છું, આ મહામંત્ર જ્યારે જીવનનો મંત્ર બની જશે, ત્યારે કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિ તમને દુખી નહીં કરી શકે. જ્યારે તમે, આપણે તો બ્રહ્મ સમાન લેતા આત્મા તુલસી દળ લઈને બોલીએ છીએ ને, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. મંત્ર એ કેવલ શબ્દો નથી, એ જીવનની સૌથી મોટી સૂઝનું નામ છે. હું કૃષ્ણનો છું.
આજે કોઈને પૂછીએ કે તમે કોના, હૃદય પર હાથ મૂકીને કહો. કોઈ કે હું ધંધાનો, કોઈ કે હું ઘરનો, કોઈ કે હું પૈસાનો, કોઈ કે હું આનો. ભક્ત એમ કહે છે કે હું કૃષ્ણનો છું. સંસારમાં સંસારના કાર્યો કરતા કરતા પણ એક અવેરનેસ જીવનમાં છે, હું કૃષ્ણનો છું. કારણ કે કૃષ્ણ જેનો થઈ જાય ને, જો ને વસુદેવજીના માથે કૃષ્ણ આવ્યા, અને જ્યાં માથે આવ્યા બધી બેડીઓ ખુલી ગઈ, રસ્તાઓ મળી ગયા, અને કારાગૃહમાંથી, કેદમાંથી નંદાલય પહોંચી ગયા. આપણે બધા કર્મોની કારાગૃહમાં ફસાયેલા છીએ, કર્મોની કેદમાં આપણે બધાએ બંધાયેલા છીએ. છૂટવાનો એક જ ઉપાય, માથે કૃષ્ણ આવી જશે ને તો બધેથી બેડીઓ ખુલી જશે, અને કારાગૃહનું અંધારું એ નંદ મહોત્સવનો આનંદમાં બદલાઈ જશે. જ્યારે નંદ બાબાના ઘરે, એટલે જ પુષ્ટિ માર્ગમાં શબ્દ શું છે, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. આપણે કહીએ ને પિતૃચરણના માથે ગોપાલ પ્રભુ બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં શબ્દ, અમે તમારા ઘરે ઠાકોરજી ક્યારે પધરાવતા જ નથી, અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ. એટલે જ પૂછવાનો પ્રકાર આપણે ત્યાં એ છે, તમારા માથે કયું સ્વરૂપ. કારણ કે જેના માથે કૃષ્ણ આવે ને એને કોઈ દુનિયામાં રોકી શકતું નથી. વસુદેવજી એનું પ્રમાણ છે. કેવા બંધનો કંસના, કૃષ્ણ માથે આવ્યો તો બધેથી રસ્તા નીકળ્યા. દુનિયાનો માણસ અફસોસ કરશે, મદદ કરશે, સાથે ચાલશે, ભાગ્ય નહીં બદલી શકે. કૃષ્ણ તમારું ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે છે. જ્યારે સામર્થ્યો અને સમજણ ટૂંકી પડી જાય ને ત્યારે કૃપા કામ કરી જતી હોય છે. કરેલી સેવા આગળ આવી જતી. આપણે ઘણી વાર કહીએ ને કે મેં તો એવું કાંઈ નહોતું કર્યું, ખબર નહીં વડીલોની ભક્તિ આગળ આવી ગઈ, મારા કરેલા પુણ્યો આગળ આવી ગયા. અને ઘણીવાર એવું થાય, જ્યારે જ્યારે તમને એમ લાગે કે મારા સમજણ અને સામર્થ્ય અને આવડત કરતા ભગવાને મને વધારે આપ્યું છે, ત્યારે સમજી લેજો ક્યાંક વડીલોએ ફેરવેલી માળા કામ લાગી ગઈ છે. એમણે લીધેલું ભગવદ નામ મારા ભાગ્યને બદલવાનું સામર્થ્ય રાખે છે. અને આ બધા વડીલોના જ આશીર્વાદ છે. પરીક્ષિત મહારાજ પોતે કહેશે કે આ મારા કોઈ, પરીક્ષિત મહારાજે કહ્યું એવું પુણ્ય કર્યું કે ભાગવત મળે, સુખદેવજી મળે. પુણ્ય ક્યાં, પાપ કરીને આવેલા. ભાગવતની કથા ખ્યાલ છે ને તમને, કે ઋષિના ગળામાં મરેલો સર્પ લપટાવી દીધો, શ્રાપ મળ્યો કે તે તો મારેલો સર્પ નાખ્યો મારા પિતાના ગળામાં, હું શ્રાપ આપું છું. આથી 7મા દિવસે જીવતો તક્ષક આવીને તને દંશ દેશે. પાપ જ કર્યું હતું ને, શ્રાપ જ મળ્યો હતો ને, પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે એવી કોઈ કથા હોય તો આ ભાગવતની કથા છે. આ કૃષ્ણના ચરિત્ર છે. આપણને શ્રાપ જ છે ને, 7મા કોને 8મો દિવસ મળે છે? બધાએ સોમથી રવિમાં જ જવાનું છે, 8મો દિવસ કોઈની પાસે નથી. પણ હા, કર્મોના શ્રાપ લઈને આવ્યા છે, પણ સમર્પણ દ્વારા કૃપાનો પ્રસાદ પામીને જવાનું છે. આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે. ભાગવતે શીખવાડે, સાધારણ લોકો દુનિયામાંથી મરીને જાય અને ભક્તો તો જીવીને જાય. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે, એક એક ક્ષણોને માણીને જવું છે. મળેલી ક્ષણો વેડફીને નથી જવું. કૃષ્ણનો ભક્ત એની એક એક ક્ષણ એના જીવનનો ઉત્સવ હોય છે. કારણ કે એને ખબર છે મારી મહેનત કે બુદ્ધિ નથી, મારા જીવનનો સંસાર જે છે ને એ ભગવાનનો આપેલો પ્રસાદ છે. કારણ કે પુરુષાર્થનું ફળ માનશો ને તો મળેલું સુખ પણ બંધન બની જશે, પણ પ્રભુને આપેલો પ્રસાદ માનશો ને તો ભોગવેલું પણ બંધન નહીં કરે. કારણ કે આ તો પ્રસાદ છે. જીવનમાં જે મળ્યું એ ઠાકોરજીએ પ્રસાદ રૂપે મને આપ્યું છે. અને પ્રસાદ ગાંઠોને ખોલે છે, બાંધતું નથી. પણ પુરુષાર્થનું ફળ એ ભલે સુખ હોય તો શાસ્ત્રોએ એને પણ સોનાની બેડી જ કહી છે, કે પુણ્ય પણ સોનાની બેડી છે. પાપ લોઢાની બેડી તો પુણ્ય પણ બાંધે. આપણે તો પાપ અને પુણ્ય બંનેથી પર થઈ ભગવાનના પ્રસાદ રૂપે આને સ્વીકારવાનો, ઠાકોરજીના આશીર્વાદ રૂપે સ્વીકારવાનો. તો આ કૃષ્ણ ચરિત્ર શું કરશે? તો કે આપણને કૃષ્ણના કરશે અને કૃષ્ણને આપણો બનાવી દેશે. આપણે તો કહીએ કે પ્રભુ, અને ઘણીવાર લોકોને એમ થાય કે હું પ્રભુને મળવા માટે આટલા લાલાયિત રહું છું, અને મને હંમેશા એમ થાય પ્રભુ ક્યારે મળે, પ્રભુ ક્યારે મળે. તો મને ભગવાનને મળવાની ઈચ્છા થાય છે,
તો શું ઠાકોરજીને પણ ક્યારેક મને મળવાની ઈચ્છા થતી હશે? સહજ ભક્તને પ્રશ્ન થાય ને કે આપણને તો ઠાકોરજીને મળવાની ઉત્કંઠા થાય, પણ શું ક્યારે પ્રભુને આપણને મળવાની ઈચ્છા થતી હશે? અને થતી હોય તો ખબર કેમ પડે કે ઠાકોરજીને મળવાની ઈચ્છા થઈ છે? તો કે સાવ સહેલી વાત, જ્યારે જ્યારે આવા કથામાં બેસવા મળે ને ત્યારે માનજો કે ઠાકોરજીને આપણને મળવાની ઈચ્છા થઈ છે. અને એટલા માટે કૃષ્ણ કથાનું રૂપ ધારણ કરી અને આપણા સુધી પહોંચી ગયું છે. જ્યારે જ્યારે કથામાં બેસવાનો અવસર મળે ત્યારે માનવું કે આજે પ્રભુએ મને યાદ કર્યો છે. આપણે તો પ્રભુને યાદ કરીએ, પણ શું પ્રભુ આપણને યાદ કરતા હશે? આવો પ્રશ્ન થાય માણસને. જ્યારે જ્યારે આવા અવસર મળે ત્યારે માનજો આજે ઠાકોરજીએ મને યાદ કર્યો, અને પ્રભુએ મને યાદ કર્યો એટલે જ આવા સ્થાને આવી ક્ષણે હું ઉપસ્થિત રહી શક્યો, હું બેસી શક્યો, કથાના શબ્દો મારા કર્ણમાં પહોંચી શક્યા. એનું એક જ કારણ કૃષ્ણની કૃપા. કૃપા વગર આપણે એમ માની કથા સાંભળીને કૃપા, માળા ફેરવીને કૃપા, પાઠ કરીને કૃપા, સેવા કરીને કૃપા થાય. સાવ ખોટી વાત. કૃપા થાય તો જ કથામાં અવાય, કૃપા થાય તો જ માળા ફેરવી શકાય, કૃપા થાય તો જ પાઠ બોલી શકાય, કૃપા થાય તો જ દર્શને આવી શકાય. નહીં તો દર્શન કરવામાં 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું છે આ વિચાર આવતા આવતા 60-60 વર્ષ જતા રહે છે. દર્શન કરવામાં ટાઈમ નથી લાગતો તો 10 મિનિટ લાગે આપણને, પણ દર્શને જવું એક બુદ્ધિનો વિચાર. જો બુદ્ધિ અને પગમાં અંતર, ડિસ્ટન્સ કેટલું, અંતર કેટલું? 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટ. પણ અહીંયાની વાત, બુદ્ધિની વાત, આચરણ સુધી આવતા આવતા 60-60 વર્ષ જતા રહે છે. અંતર ક્યાં વધારે કાપવાનું છે? એ 5 ફૂટનું ડિસ્ટન્સ કાપતા કાપતા જીવન ખોઈ બેસીએ છીએ. તો જીવનમાં જેટલી જલ્દી સમજ આવી જાય એટલું સારું છે. સમજી જઈએ જીવનનો સાર અને સાફલ્ય, એટલું જેટલું જલ્દી માણસ સમજે એટલું સરસ છે. અને ભાગવત આ સમજણનો મહામંત્ર લઈને બિરાજમાન છે. ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નથી. મહાપ્રભુજી તો કેટલો પરિશ્રમ, ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે કોઈ સ્વીકૃત કરાવ્યું હોય તો શ્રી મહાપ્રભુજીએ છે. 7 રીતે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન વિરોધેન મુચ્યતે. 7 રીતે અર્થ કરે ને એકાર્થ કર્યો છે મહાપ્રભુજી. અદ્ભુત મહાપ્રભુજીનું યોગદાન છે. આજે દુનિયામાં ક્યાંય પણ ભાગવત કથા થતી હોય ને, દુનિયામાં ગમે ત્યાં, કોઈ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનું નામ લે કે ન લે, પણ મહાપ્રભુજી બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે. કોઈ જાણે કે ન જાણે કે આ સુબોધની, મહાપ્રભુજી સુબોધની રચી ને ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા, મહાપ્રભુજીએ બતાવેલા અર્થ ઘટન વગર કથા થઈ જ ન શકે. એવું યોગદાન શ્રી મહાપ્રભુજીનું છે. તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા 10મ સ્કંદને આધારમાં લઈ, કેન્દ્રમાં લઈને આપણે ચર્ચા કરવાના છીએ. ભાગવત 12 સ્કંદમાં ટૂંકમાં પરિચય આપી દઉં ને સીધા 10મ સ્કંદ તરફ પ્રયાણ કરીએ. 12 સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ આપણે માનીએ છીએ ભાગવતજીને. વાંગમય એટલે વાણીમય, શબ્દમય. એટલે જ ભાગવતજીને વાંચવાની મહત્તા નથી, ભાગવતજીને સાંભળવાની મહત્તા છે. જો અત્યારે આપણી ભક્તિ છે ને બે સ્થાનમાં રોકાય. એક, અમે તો ક્યાંય જઈએ નહીં, ઘરે જ વાંચી લઈએ. અને બીજું, અમે તો જઈને એકવાર દર્શન કરી આવીએ એટલે અમારું તો બધું આવી જાય. નવધા ભક્તિમાં નથી વાંચન ભક્તિ, નથી દર્શન ભક્તિ. તમે નવધા ભક્તિ જુઓ તો શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિમાં નથી દર્શન ભક્તિ આવતી, નથી વાંચન ભક્તિ આવતી, શ્રવણ ભક્તિ છે. પહેલી જ ભક્તિ છે શ્રવણ, સાંભળો. શ્રવણમ એ બહુ વિશેષ કળા બતાવવામાં આવી છે. સાંભળવું પણ એક કળા છે. જો અત્યારના સમયની સૌથી મોટી વિપદા કઈ, બધાના મોઢે એક જ ફરિયાદ તમે સાંભળશો, અમારું કોઈ સાંભળતું નથી. એક ભાઈ બીજા ભાઈને કે, દીકરા પિતાને કે, પિતા એના દીકરાને કે, પતિ પત્નીમાં તો કહેવા જેવું જ નથી. આડોશી પાડોશીને કે, એક દેશ બીજા દેશને કે અમારું કોઈ સાંભળ. તો જ્યારે એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે
3 કલાક તમે મને સાંભળવા તૈયાર થયા છો એ મારું સૌભાગ્ય છે. તમે ભાગવત સાંભળવા તૈયાર થયા છો, આ તમારી સમજણ બતાવે છે. નબળું પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે, અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે. ભણેલા ગમે તેટલા હો, પણ જો સમજદાર નથી ને તો ભણતર પણ બહુ લાંબુ કામ નથી આવવાનું. હા, પૈસા કમાવા કદાચ કામ લાગી શકે, જીવનનું એક પાસું છે, બરાબર છે, પણ જીવનની સફળતા ચેક કરવા માટે પાસબુક ખોલીને ન જોતા. લોકો સફળતા પાસબુકમાં ચેક, આ જીવનનું એક પાસું છે, એનાથી ઘણું બધું થઈ શકે છે, વાંધો નથી, પણ જીવનની સફળતા જોવા માટે સ્વજનોના ચહેરા ઉપર વાંચજો કે તમે સફળ છો કે નહીં. જો ત્યાં તમે ફેલ છો, કારણ કે આપણને ભણવામાં 7 વાર શીખવાડે, 8મો વાર ન શીખવાડ્યો સ્કૂલમાં. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, પણ 8મો વાર છે પરિવાર. અને એ વારને ભૂલી જશો ને તો 7 વાર નકામા જશે. જીવનની સફળતા સ્વજનોના ચહેરા પર હોય છે, અને ત્યાં જો આપણે નિષ્ફળ થયા ને તો સફળ કેમ માની શકાય? જીવનની જે સાચા અર્થમાં સફળતા આપણે કહીએ છીએ, તો જે ચર્ચા કરી રહ્યો છું, જ્યારે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, અને એવા સમયે તમે આવું ઉત્તમ પસંદ કર્યું, તમે આજે ભગવાનને સાંભળવા બેઠા છો. ભાગવત એટલે ભગવાન. ભાગવતનો અર્થ શું થાય? ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જે ભગવાને કહ્યું એ ભાગવત. આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા, ભગવાનને સંભળાવ્યું જ છે, ક્યારે ભગવાનનું સાંભળ્યું નથી આપણે. જો ને જ્યારે જ્યારે ગયા, પ્રભુ આને જોબ નથી મળતી, આને બીમાર રહે છે, આના લગ્ન નથી થતા, આનું આ નથી થતું, ઓલવેઝ જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે આપણે જ બોલ્યા છીએ. ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું. જો ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. ભાગવત તમને 3 પ્રકારના ભક્તોનો પરિચય. ઘણાએ ભગવાનને જોયા, ઘણા ભગવાનને મળ્યા, અને ઘણાએ ભગવાનને મેળવ્યા. ભાગવતમાં 3 પ્રકારના ભક્તો જોવા મળે છે. ભગવાનને જતા જોયા છે, સ્વજનો અને દુર્જનો બધા જ ભગવાનને મળ્યા છે. ભગવાન મળી જવા એ કોઈ ભક્તિ માર્ગની મોટી ઘટના નથી. જો ભગવાન મળવા જ બધું હોત ને, એટલે જેને પૂછો શેના માટે ભગવાન મેળવવા, ભગવાન મેળવવા, ભગવાન, અરે ભગવાન મેળવવા કાંઈ કરવાનું નથી. કારણ કે ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધનને પણ આનંદ આવ્યો હોત, દુશાસનને પણ આનંદ આવ્યો હોત, કંસને પણ આનંદ આવ્યો હોત, રાવણને પણ આનંદ આવ્યો હોત, કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા. ભગવાન મળવા એ ભક્તિ માર્ગનું લક્ષ્ય નથી, ભાવ મળવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. કારણ કે ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણને પણ આનંદ થવો જોઈએ, એમને તો દ્વેષ થયો, શિશુપાલને તો ગાળો યાદ આવી. કારણ કે ભાવ નહોતો, એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શક્યા. ભક્તિ માર્ગમાં માળા ફેરવો, પાઠ કરો, સેવા કરો, ભગવાન મેળવવા નહીં, હંમેશા એમ કરજો ભાવ મેળવવા માટે. જો કંઈક નાનકડો નિયમ રાખજો જેનાથી તમારો ભાવની વેલને પાણી મળતું રહે. તમારી સજ્જન કોઈ વેળ ઉગાડી એટલે લાકડી રોપીએ ને આપણે, અને વેળને બાંધી દઈએ, એટલે જે સમજદાર નથી, નાદા, એને હમણાં તો કુમળી વેળ ઉગી એને બાંધી દીધી. લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એની વૃદ્ધિનો ટેકો છે. તમારા નિયમો તમારા બંધન નથી, તમારી શ્રદ્ધાની વેળના ટેકા છે. તમે એને બંધન માનશો ને તો ભાર લાગશે, પણ ટેકો માનશો ને તો હાસ થશે. એક માળા છે ને, આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા છે. આ એક યમનાષ્ટકનો પાઠ કરું છું ને, એક કરું છું, વધારે નથી થતું, પણ એક યમનાષ્ટકના પાઠ થકી યમુનાજી મારી જોડે જોડાયેલા છે. અરે 5 મિનિટ એક પાઠ કરતા લાગે, ભાવ એ કરો, આ 5 મિનિટ યમનાષ્ટકનું એક પાઠ કરું છું ને તો યમુનાજી 24 કલાક મારી રક્ષા કરે છે. એક અષ્ટાક્ષરની માળા ફેરવતા મને 2 મિનિટ લાગે છે, પણ એક માળા ફેરવું છું ને 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે.
આવો ભાવ રાખીને યમનાષ્ટક કરશો ને, યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે. આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ને, ના તો શું કરો, આ રીતે ન લો ભગવદ નામ. ભગવદ નામ તમારો આધાર બનવો જોઈએ, તમારી તાકાત બનવી જોઈએ. ભગવાન તમારી કમજોરી ક્યારે ન બનવો જોઈએ. તમારા પુણ્યો, તમારા સત્કર્મો, તમારી ઉદારતા, તમારા સદગુણો તમારી કમજોરી નથી, તમારો બળ છે. હંમેશા જે સદગુણોને તમે માણી ન શકો ને, સદગુણો બહુ ટકશે નહીં. કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બનીને સહન કરી લીધું, અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય? મોટા ભાગે આપણને અફસોસ થાય, જો આટલું સંભળાવી ગયો અને આપણે તો કંઈ બોલવાનો ચાન્સ જ ન મળે. અફસોસ કરશો ને તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે નહીં, પણ તમને ખુશી થવી જોઈએ. એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજીનો સેવક છું, મેં બધું સહન કરી લીધું. ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યું, એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે. જ્યારે જ્યારે સદગુણોનો આનંદ આપણી અંદર જે રહેલા છે એને જો માણશો નહીં તો પછી ગુણો ટકશે નહીં, એનો અફસોસ થશે ને તો પછી એ છૂટી જશે, બહુ વાર નહીં રહે. તમારા ગુણોને માણો. તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી, જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.